નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર બોટાદથી અમારા રિપોર્ટર વિપુલ લુહાર સાથે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને બોટાદ જિલ્લામાં મતદારોમાં ભારે ઉત્સાહ. બોટાદ જિલ્લા પંચાયતની ચૂંટણી, 4 તાલુકા પંચાયતની ચૂંટણી તેમજ 2 નગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે. બોટાદ જિલ્લામાં રાણપુર, બારવાડા, ગઢડા અને બોટાદ તાલુકામાં શાંતિપૂર્ણ રીતે યુવાન મતદારથી લઈને વૃદ્ધ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. સમગ્ર બોટાદ જિલ્લામાં તમામ મતદાન મથકો ઉપર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું છે. બોટાદ જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્માએ જિલ્લાના રાણપુર, ગઢડા, બરવાડા, બોટાદ સહિતના તાલુકાના વિવિધ મતદાન મથકોની મુલાકાત લઈ મતદાન દરમિયાન પરિસ્થિતિની સમીક્ષા કરી પોલીસ કર્મચારીઓને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું. બોટાદ જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્માએ બોટાદ જિલ્લાના મતદારોને મતદાન કરવા અપીલ કરી. આપણે આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, જેમાં બોટાદ જિલ્લામાં 4 તાલુકા પંચાયતની, 1 જિલ્લા પંચાયતની અને 2 નગરપાલિકાઓની ચૂંટણીમાં આજે મતદાનનો દિવસ છે. તો આજે સવારથી જ અમે અમુક જગ્યાઓ જોયા છે. બોટાદ ટાઉનમાં, રાણપુરમાં, ગરડા બાજુમાં ખૂબ જ લોકોમાં આ ચૂંટણીને લઈને ખૂબ જ રસ છે અને લોકો મત આપવા આવે છે. તો મારું એ જ કહેવાનું છે કે ખૂબ મોટી સંખ્યામાં મત લોકો આપવા આવે અને આપણે જે છે ખૂબ શાંતિપૂર્વક મતદાન પસાર થઈ રહ્યું છે. આપણે જિલ્લામાં 1200 જેટલી પોલીસ મતદાન મથકો પર રૂટ મોબાઈલમાં, પેટ્રોલિંગમાં અને બીજા સુપરવાઇઝરી ઓફિસર, ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ પણ તમામ રૂટો ઉપર સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે. અત્યાર સુધી ખૂબ શાંતિપૂર્વક મતદાન ચાલી રહ્યું છે અને હું લોકોને અપીલ કરું છું શાંતિથી મતદાન કરે અને પોતાનો મતનો ઉપયોગ કરે, પણ શાંતિથી કરે અને મતદાન જ્યારે પૂરો થઈ જાય ત્યારે શાંતિથી પોતપોતાના ઘરે જતા. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.